યુરિયા ખાતર તો જ્યારે પણ ખેડૂત તેના મોલમાં આંટો મારે અને થોડો પણ જો મોલ તેનો નરમ દેખાય તો ચલો યુરિયા ખાતર નાખી અને આપણે પાણી પાઈ દઈએ એટલે મોલ કમ્પ્લીટ. મોલની વૃદ્ધિમાં થોડો પણ જો કચાશ હોય તો ચલો આપણે યુરિયા ખાતર નાખી દઈએ એટલે મોલ થઈ જાય કમ્પ્લીટ. તો જાણે યુરિયા ખાતર તો ખેડૂતોનું ફેવરેટ ખાતર હોય તેમ આપણે યુરિયા ખાતરનો યુઝ કરીએ છીએ ખેતીમાં. તો તમે જાણો છો ખેતીમાં યુરિયા ખાતરનો કેટલો મોટો યુઝ છે, પરંતુ ઘણા ખરા ખેડૂતો તે જાણતા નથી કે યુરિયા ખાતર શેમાંથી બને છે અને યુરિયા ખાતર આપણે જે મોલમાં નાખીએ તે મોલમાં યુરિયા ખાતર એક્ઝેક્ટ શું કામ કરે છે જેથી આપણો મોલ હરોભરો અને વૃદ્ધિમાં કમ્પ્લીટ વિકાસ થઈ જાય છે. તો આજની આ વિડીયોમાં હું યુરિયા ખાતર વિશે આપણા ખેડૂત મિત્રોને કમ્પ્લીટ જાણકારી આપી દઈશ. યુરિયા ખાતર છે શું અને યુરિયા ખાતર બને છે ક્યાં, યુરિયા ખાતર કેવી રીતે બને છે, તો આજની વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કેમ કે આજની વિડીયોમાં યુરિયા ખાતરને આપણે કમ્પ્લીટ રીતે ઓળખી દઈશું કે યુરિયા ખાતર આખિર છે શું. તો સૌથી પહેલાં તો આપણે જાણી લઈએ કે યુરિયા ખાતર બને છે કેવી રીતે. તો તમને ખેડૂત મિત્રો જાણીને નવાઈ લાગશે કે યુરિયા ખાતર આપણે જે લાવીએ છીએ તે દાણાદાર હોય છે, પરંતુ યુરિયા ખાતર બને છે ગેસમાંથી. જી આ ખેડૂત મિત્રો, તો યુરિયા ખાતરનો જે કાચો માલ આપણે કહી શકીએ તો તે છે નેચરલ ગેસ. તો સૌથી પહેલાં તો જે નેચરલ ગેસ હોય તેની સાથે હાઇડ્રોજન મિક્સ કરવામાં આવે છે, જેનાથી લઈને તેમાંથી એમોનિયા બને. પછી તે એમોનિયાની કાર્બન ડાયોક્સાઇડ સાથે હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશરથી પ્રક્રિયા કરવામાં આવે છે, જેના પછી તેમાંથી લિક્વિડ યુરિયા છૂટો પડે છે. પછી આ લિક્વિડ યુરિયાને કંપનીઓમાં મોટા મોટા ટાવર તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના ટાવરમાં ઉપરથી તેને સ્પ્રે કરીને નીચે પાડવામાં આવે છે અને ટાવરમાં ઠંડુ તાપમાન હોવાથી તે લિક્વિડ નાઇટ્રોજન જ્યારે નીચે પડતું હોય ત્યારે તે ઠંડકમાં આવીને દાણેદાર યુરિયા ખાતરમાં ફેરવાઈ જાય છે અને પછી આ સફેદ દાણેદાર યુરિયા ખાતરને મોટી બેગમાં પેક કરી અને દુકાનો સુધી પહોંચાડે છે અને તે દુકાનોથી આપણે લાવીએ છીએ. તો આ જ છે જે આપણે ખેતીમાં ખૂબ જ મોટો યુઝ કરીએ છીએ યુરિયા ખાતર. અને ભારતમાં યુરિયા ખાતરની સૌથી મોટી કંપની એટલે ઇફકો, ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. ઇફકો કંપનીનો એક મોટો પ્લાન્ટ આપણા ગુજરાતમાં કલોલ ખાતે આવેલો છે અને ઉત્તર પ્રદેશમાં પણ તેના 2 પ્લાન્ટ આવેલા છે, એક ફૂલપુર અને બીજો છે આવલા. તો યુરિયા ખાતરમાં 46% નાઇટ્રોજન હોય છે, જે કોઈ બી મોલ કોઈ બી છોડના વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તમે જે યુરિયાની બેગ હશે તેના પર 46% એન લખેલ જોયેલો હશે, તો તેનો મતલબ એ જ થાય છે કે તેમાં 46% નાઇટ્રોજન છે. જેમ માણસો માટે રોટલી અને શાક ખોરાક છે તેમજ કોઈ બી છોડ માટે નાઇટ્રોજન એ મોટો ખોરાક છે, જે તેની વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ મોટો ફાળો ભજવે છે. યુરિયા ખાતર એ છોડમાં નાઇટ્રોજનની ઉણપ પૂરી પાડે છે. તો આ હતી યુરિયા ખાતર વિશે થોડી ઘણી માહિતી. અને જો તમને આ વિડીયોમાં થોડી પણ માહિતી મળી હોય યુરિયા ખાતર વિશે તો વિડીયોને લાઇક કરી દેજો અને બીજા ખેડૂતોને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને તેમને પણ થોડી ઘણી માહિતી મળે યુરિયા ખાતર વિશે. અને આગળ હવે તમને કયા ખાતર વિશે જાણકારી જોઈએ છે તે પણ મને કમેન્ટમાં જણાવી દેજો, એટલે આપણે તેના પર પણ કમ્પ્લીટ એક વિડીયો બનાવી દઈશું. તો બસ ખેડૂત મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ. જલ્દી મળીએ બીજા વિડીયોમાં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો જલ્દી મળીએ બીજા વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.